ભાઈ શ્રી હર્ષભાઈને ત્યાં જઈએ છીએ, કારણ કે ગાંધીનગરની અંદર જે પ્રમાણે દુષ્કર્મની ઘટનાઓ બની, એક જ દિવસમાં 3 દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બને છે, એમાંથી એકની મૃત્યુ પામે છે. 30 વર્ષની સરકાર છે, તો 30 વર્ષની સરકારમાં સરકાર જો મહિલાઓની સુરક્ષા ના આપી શકતી હોય તો પછી બીજું શું કરી શકે? અમે માત્ર ને માત્ર હર્ષભાઈને પૂછવા જઈએ છીએ કે તમે શું એક્શન પ્લાન બનાવ્યો છે, અને એક્શન પ્લાન અમે ભાઈ પાછળ આવી જા. રાજીનામું આપો. નહીં અરે ભાઈ અત્યારે હર્ષભાઈને ત્યાં આવ્યા છીએ કાર્યાલયની બહાર. અમે એને મળવા માંગીએ છીએ કે આ ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત નથી, તેના માટે શું એક્શન પ્લાન કરેલો? ગાંધીનગરમાં એક દિવસમાં 13 મહિલાઓ સાથે દુષ્કર્મ થાય છે, એક દિવસની મૃત્યુ પામે છે. કાનૂન શું કરે છે? મહિલાઓ સાથે કેવી હોત ને તો આજે આ હાલત ના હોત. આજે દીકરીઓ કેટલી દેખાય છે, એક જવાબ ના આપી શકે. વિરોધ કરવાને મળવા માટે કોઈ બી તકલીફ પડે છે આ લોકોને. ગૃહમંત્રીની જવાબદારી બને મહિલાઓની સુરક્ષા કરવી. પોલીસ અટકાયત કરી જાય બધું શું કેવું છે? પોલીસ અટકાયત કરી રહી છે ભાજપના રાજમાં દીકરીઓ સુરક્ષિત નથી. અમને ઉતારે આમ કરો. આવી રીતે બળાત્કારીઓને કેમ એનું લાઈવ ચાલુ છે. અરે એસીપી સાહેબ આવે તો મુશ્કેલ છે. એસીપી સાહેબ કે કોના બળાત્કારની ઘટનાઓ રોકે. લઈ જાઓ ગાડી હટાવો સાઈડમાં. तो बेसाड़ दो भाई।
જ્યાં બળાત્કાર